જાલોદ નગરપાલિકામાં ધ્વજવંદન કાર્યક્રમમાં જોવાય ગંભીર બેદરકારી। પાણીથી ભરેલા ખાબોચિયા મળ્યા જોવા। નિર્ધારિત સમય કરતાં મોડું ધ્વજવંદન કરવામાં આવી। જવાબદાર ચીફ ઓફિસર અને વહીવટદાર ગેરહાજર। ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર તિરંગાનું સૂત્ર આપી દેશપ્રેમથી લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવી રહેલ છે। ત્યારે જાલોદ નગરપાલિકામાં તિરંગાનું અપમાન થયેલ હોય તેમ જાણવા મળે છે। નગરના વહીવટદાર તેમજ ચીફ ઓફિસર આજે ધ્વજવંદન સ્થળે જોવા મળ્યા નહોતા। તેમજ પાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમમાં વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહેલ છે। જાલોદ નગરપાલિકાની નગરમાં રોડ રસ્તા ગટર લાઇટ જેવા મુદ્દાઓને લઈ સતત બેદરકારી નગરમાં જોવા મળી રહેલ છે। નગરપાલિકા દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહેલ હતી અને પાલિકા દ્વારા નગરમાં સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે હાજર રહેલ નગરજનોને આમંત્રણ પણ આપેલ હતું, પણ ત્યાં નગરજનો પહોંચતા પાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી હતી। પાલિકા દ્વારા સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે કોઈ કામગીરી એડવાન્સમાં કરી હોય તેમ જોવા મળતું ન હતું। નગરજનો આવ્યા બાદ ધ્વજવંદન સ્થળે સફેદ પટ્ટા મારી ઊભા રહેવાની જગ્યા દોરવામાં આવી। તેમજ પાલિકા દ્વારા નગરમાં આપેલ પત્રિકામાં નગરના વહીવટદાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું અને ચીફ ઓફિસરને વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર હતું, પરંતુ ધ્વજવંદન કાર્યક્રમમાં બંનેની ગેરહાજરી જોવા મળી। નગરપાલિકામાં પૂછવામાં આવતા જવાબ મળ્યો હતો કે વહીવટદાર તાલુકા કક્ષાની ઉજવણીમાં ગયેલ હતા અને ચીફ ઓફિસર બીમાર છે તેવા જવાબ મળેલ હતા। પાલિકાના ધ્વજવંદન સ્થળે જોડાયેલ ખાડામાં પાણી ભરાયેલ જોવા મળેલ, જેથી આસપાસના વિસ્તાર ગંદો જોવા મળતો, જેથી ઉપસ્થિત લોકોમાં ચર્ચા જોવા મળી કે પાલિકા પોતાના સ્થળને સ્વચ્છ નથી રાખી શકતી તો નગરનો શું વિકાસ કરવાના। પાલિકાના માજી કાઉન્સિલર ગરાસિયા લલકાભાઈ દ્વારા ટાઈમ કરાતા મોડો ધ્વજવંદન થતાં તેને પાલિકાની બેદરકારી ગણાવી। તેમજ પાલિકાના ધ્વજવંદન સ્થળે જે ગંદકી જોવા મળી તો તે માટે પાલિકાના જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે। જાલોદ નગરપાલિકા અને અંદર ધ્વજ ફરકાવવા માટેનો સમય આપ્યો તે 8 વાગ્યાનો અને 8 વાગ્યે આ લોકો ધ્વજ ફરકાવવાના મેદાનના પટ્ટા દોરવા માંડ્યા અને 8 વાગ્યે એ લોકો એ કર્યું અને જે નગરપાલિકાની અંદર આ જે બેદરકારી આટલી બધી રાખે છે અને 15મી ઓગસ્ટનું ધ્વજનું અપમાન કર્યું છે આ લોકોએ। કર્મચારી વહીવટદાર હોય કે ચીફ ઓફિસર હોય એ લોકોએ ખરેખર એક ગામનું ઘરનું આંગણું નથી સાફ સફાઈ કરી શકતા, તે ગામનું કામ શું કરી શકે। અને બીજી વાત, એક મોદી સાહેબ એમ કે તિરંગાનું માન સન્માન આપો, તો આ જાલોદ નગરપાલિકાના કર્મચારી અને વહીવટદાર ચીફ ઓફિસર આ ધ્વજનું અપમાન કર્યું છે। 8 વાગ્યાના જગ્યા ઉપર 8:15 વાગ્યે ધ્વજ ફરકાવ્યો છે। એના માટે હું આનું એ આપું છું અને જે તિરંગાનું અપમાન કર્યું એને સખતમાં સખત સજા મળવી જોઈએ એમને। આ મારું બયાન છે। મારું નામ ગરાસિયા લલકાભાઈ ધનાભાઈ, માજી સભ્ય નગર।